કારેલીબાગ સ્વિમિંગ પુલમાં બેબી ચેન્જિંગ રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। શહેરના કારેલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ આવેલું છે, જ્યાં બેબી ચેન્જિંગ રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગના ધુમાડા જોઈને એક રાહદારીએ આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી હતી। ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। જીબી દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું। પ્રાથમિક રીતે જોતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગના કારણે પ્લાસ્ટિક અને ફાઇબરની વસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે સ્વિમિંગ પુલમાં કોઈ હાજર ન હોવાથી કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું। આગ ઉપર કાબુ મેળવતાની સાથે જ લોકોએ હાશકારો અનુભવ્યો હતો।